અમે આવી ગયા છીએ મુંબઈથી આ ભાઈ નાયા નથી સવારથીના પણ મુંબઈ જવું કરતા હતા પણ ન મેળાયો પણ મળી ગયા લાકડા એટલે ફટાફટ વી આવ્યા આ ભાઈની તો વાત જ ન પૂછો દાંત એવા કાઢશે 500 ગ્રામ અને એમ જ બધું થઈ ગયું છે બાકી કાંઈ ન થાય આંગળી આમ જ રાખતા એમ અને એમાં ટેવ પડી ગઈ છે આ 5 વર્ષ વયા ગયા 6 વર્ષે અત્યારે આંગળી નીચે કરી છે ત્યારે મુંબઈ જઈને આવ્યો મુંબઈ સપનું હતું હાલો આ કરો મીંડો છે એનું ઓલું ગીત યાદ આવી ગયું એટલે એને મોજમાં હરફમાં માણસ કૂદકા મારવા મીંડો છે હવે કઈ બાજુ જવું એને નક્કી જ નથી થતું આ ભાઈને હાલો ફટાફટ આ બાજુ આગળ જઈએ હાલો અહીંયાના સરકા આવે છે ફટાફટ અહીંયાથી અમારે દોડીને જવું પડશે નકર તો અમે વિડીયો બતાવી છે એ બતાવી નહીં એકવી અહીંયા છે બાથરૂમ કઈ મળશે નહીં ભાઈ પેલી વાત ઓલા ડોલ કરવા જાય છે પછી નવરાવાના અહીંયાથી અમને અને આ ભાઈ પાછા બહુ દાંત કાઢે છે કયું એટલા દાંત કાઢે હમણાં બાર દાંત આવી જાય પેલા મારી વાહે અત્યારે હું થોડોક આમ તેમ થાત તો આ જો આ દાંડીઓ અહીંયા આવી જાય આ દાંડીઓ પછી બહુ કેવરાવે તમને આ તો યાર હું કહું તમને ઊભા રહીજો હાલો આ તમને પબ્લિક બતાવું છું સુરત નહીં સોરી ભાઈ સુરત રહું ને એટલે સુરતનું યાદ આવી જાય આ મુંબઈ આ ફોટા પાડવાવાળા પણ અમારે કાંઈ પૈસા નથી બરોબર અમે રહ્યા મફત થયા એટલે ખિસ્સામાં કાંઈ છે નહીં કોઈ ઘડી આવી હતી તો આ એનું પબ્લિક ખેતી જોઈજો આ પબ્લિક એટલે ગાંડું ભાઈ એટલે પાણીના સલકાવે એટલે મારે રિવેસ મારવી પડશે ગાડી અને ફટાફટ આપણે આ બાજુ વયા જાય તો આ ફુગ્ગાવાળા ભાઈ મળી જાય આ ફુગ્ગાવાળા ભાઈ મળી જાય ને પણ આપણી પાસે પૈસા નહીં ભાઈ ચોખ્ખી વાત આટલો જ બ્લોક છે આજ